લગ્નના 6 મહિનામાં જ પતિ પત્નીની વચ્ચે ખટરાક શરૂ થઈ ગયો। વિખવાદથી કંટાળીને પત્ની રીસામણે ચાલી ગઈ નાના નાનીના ઘરે અને નાના નાની ચઢાવતા હશે તે બાબતનો ખાર રાખીને જમાઈ જમ બનીને આવ્યો અને નાના નાની પર તૂટી પડ્યો। પ્રેમ લગ્નમાં બોલાચાલી અને વિખવાદના બનાવ વધતા જાય છે। રાજકોટમાં પત્ની સાથે અણબનાવ થતા તે રિસાઈને નાના નાનીના ઘરે જતી રહી। પત્નીને તેના નાના નાની છૂટાછેડા લેવા માટે ઉશ્કેરતા હોવાની શંકા રાખી ભાણેજ જમાઈ હિંસક બન્યો। રાજકોટના વિમલનગરની શેરી નંબર 1માં રહેતા પ્રવીણભાઈ શાહની આડેધડ છરાના ઘા મારીને હત્યા નિપજાવી। મૃતકની ભાણેજ દિયાએ 2025માં પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાદ દિયા અને વિવેક વચ્ચે વિવાદ થતા નાના તેડી આવ્યા, જે બાદ દિયાએ ફોન પર વાતચીત કરવાનું બંધ કર્યું। થોડા દિવસોમાં તો પતિ વિવેક ગોસ્વામીનો ફોન નંબર જ બ્લોક કરી નાખ્યો, જેથી અકળાયેલો ગીર સોમનાથના ભાલકાનો વતની વિવેક ગોસ્વામી 13 જૂનની મોડી રાત્રે 1 થી 1:30 વાગ્યાના અરસામાં પ્રવીણ શાહના ઘરે પહોંચ્યો અને પત્ની દિયા અંગે પૂછતા નાનાએ ઘરે ન હોવાનું જણાવ્યું। આ સમયે આક્રોશમાં આવી ગયેલા વિવેક ગોસ્વામીએ પતિ પત્નીને છૂટા પાડવામાં તમે જવાબદાર હોવાનું કહીને પ્રવીણ શાહને નીચે પાડીને ઉપરા છાપરી છરીના ઘા ઝીકવા લાગ્યો હતો। આ સમયે વિવેક પાછળના રૂમમાં જઈને પ્રવીણ શાહના પત્ની ઈલાબહેનને પણ સોફા પર આડા પાડીને માથા, હાથના પંજા, ખભા અને કોણીના ભાગે છરીઓના ઘા ઝીકવા લાગ્યો। ઇજાગ્રસ્ત ઈલાબહેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવતા વિવેક ઘરમાંથી ભાગી ગયો। પાડોશીઓએ દિયાના માતા તેજલબેનને ફોન કરીને બોલાવ્યા તો 108 મારફતે પ્રવીણ શાહને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઈલાબહેનની તબિયત સ્થિર છે। મૃતકના પત્ની ઈલાબહેનની ફરિયાદના આધારે પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધ્યો અને ટેકનિકલ સોર્સ અને માનવ બાતમીના આધારે ભાણેજ જમાઈ વિવેકગીરી ગોસ્વામીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। દિયાના માતા તેમજ તેના નાના જે હાલ મરણ ગયેલ છે પ્રવીણભાઈ, જેઓ તેને ભાલકા ગામે જઈ અને તેઓને સમજાવટ કરીને અમારી સાથે થોડા દિવસ રહેવા મોકલામ કરીને ત્યાંથી લઈ આવ્યા। ત્યારબાદ અહીંયા આવ્યા પછી વિવેક, જેમનો આરોપી છે વિવેક ગોસ્વામી, એના ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું અને તેનો ફોન પણ બ્લોકમાં મૂકવામાં આવ્યો, જેથી વિવેકને એવું લાગ્યું કે અમને બેને છૂટા પાડી દેશે, અમારા બેના લગ્ન સંસાર નહીં ચાલવા દે, જેથી રૂબરૂ મળવા આવેલો આ તારીખના રોજ રાત્રે। ત્યારે રાત્રિના આવીને એમના નાનાના ઘરે ગયેલો, કારણ કે આ દિયા છે એમના નાનાના ઘરે મોટા ભાગે રહેતી હતી। નાનાના ઘરે જઈ અને દિયા ક્યાં છે એમ પૂછતા કીધું કે હાલ દિયા નથી, તારે શું કામ છે, જેથી બોલાચાલીમાંથી ઝપાઝપી થતા આ હાલના આરોપી જે વિવેક ગોસ્વામી છે, જેઓને પોતાની પાસે છરો કાઢી અને તેની નાની જે હાલના ફરિયાદી ઈલાબેન અને મરણ જનાર પ્રવીણભાઈ શાહ બંનેને આડેધડ છારીના ઘા મારી, જેમાં પ્રવીણભાઈ છે જેમના નાના, એમનું મૃત્યુ થયેલું છે। યુનિવર્સિટી પોલીસની પૂછપરછમાં હત્યારાએ કબૂલાત કરી પત્ની દિયા સાથે છૂટાછેડા કરાવવાની વાતમાં નાના નાની વધારે રસ લેતા હતા। આ વાતનો ખાર રાખી બંનેને પતાવી દેવાનું પ્લાનિંગ કર્યું અને હત્યાના દિવસે જ બપોરે વિવેક ગોસ્વામી ભાલકાથી રાજકોટ આવી ગયો હતો, જે બાદ રાત થવાની રાહ જોઈ અને ઘરે જઈને હત્યાને અંજામ આપ્યો હતો। મૃતકની દીકરી તેજલબેને પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે દિયા રીસામણે આવ્યા બાદ તેના પતિ વિવેકે સૌને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મુદ્દે ગાંધીગ્રામ 2 પોલીસ મથકમાં પોલીસ રક્ષણ આપવા રજૂઆત કરવા છતાં બેદરકારી દાખવી હોવાનો તેજલબેને આરોપ લગાવ્યો, જોકે પોલીસે બેદરકારીના આક્ષેપોને ફગાવ્યા। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ યુનિવર્સિટી પીઆઈ જાતે આ ગુનાની તપાસ કરી રહ્યા છે। હાલ તપાસ ચાલી રહી છે, પણ 2 વર્ષ પહેલા પરિચયમાં આવેલા, ત્યારબાદ આ લોકો લવ મેરેજ કરી અને પછી ત્યાં ભાલકા ખાતે રહેવા ગયેલા। હવે હાલ આરોપીની ધરપકડ થઈ છે, આરોપીને અને ફરિયાદીના બધાના નિવેદન ચાલુ છે, જેથી વધુ ઘનિષ્ઠ પૂછપરછ તેમજ રિમાન્ડ પણ મેળવવામાં આવશે। રિમાન્ડ મેળવી પૂરેપૂરી તપાસમાં જે પણ નીકળે તે તપાસ કરવામાં આવશે।
હત્યારા વિવેક ગોસ્વામીના માતા સોમનાથ પોલીસમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. યુનિવર્સિટી પોલીસે હત્યામાં વપરાયેલો ધારદાર છરો જપ્ત કરીને બનાવના સ્થળેથી પણ કેટલાક મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે. આ હત્યા કેસમાં વિવેકને અન્ય કોઈએ મદદગારી કર્યાની શક્યતા નથી. આમ છતાં પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.